નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વે દર્શકોનું જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર। સ્થાનિક પોલીસને અંધારામાં રાખી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ માખિયાળા ગામે ત્રાટકી। ગોડાઉનમાંથી 10 લાખની કિંમતનો વિદેશી દારૂ ઝડપી 2 બુટલેગરો સામે નોંધાવી ફરિયાદ। સિવિલ હોસ્પિટલમાં આયુષ વોર્ડનો પ્રારંભ। એલોપેથીની સાથે હવે આયુર્વેદ અને હોમિયોપેથિકની પણ સારવાર નિઃશુલ્ક ઉપલબ્ધ થઈ છે। નરસિંહ સરોવરનો રસ્તો સંપૂર્ણ બંધ કરી દેવાતા વૈભવ ચોકમાં રોજ સર્જાય છે ટ્રાફિક જામની સમસ્યા। લોકોને સહકાર આપવા પોલીસે કરી અપીલ। અને કલેક્ટર કચેરીના કમ્પાઉન્ડમાં દર ગુરુવારે ઓર્ગેનિક શાકભાજીની હાટ ભરાશે। કલેક્ટરે તરોતાજા શાકભાજી ખરીદી કરી પ્રાકૃતિક ખેતીને ઉત્તેજન આપવા લોકોને કરી અપીલ। આ તમામ સમાચાર વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક। Good morning. This is Junagadh. હવે જોઈએ સમાચાર વિગતવાર। જૂનાગઢ તાલુકાના માખિયાળા ગામે આવેલ એક ગોડાઉનમાં ગઈકાલે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ ત્રાટકી હતી।
પૂર્વ મળેલી બાતમીના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલના પીએસઆઈ એવી પટેલ અને તેની ટીમે માખિયાળાના ગોડાઉન ઉપર છાપો માર્યો હતો અને આશ્ચર્ય વચ્ચે આ ગોડાઉનમાંથી વિદેશી દારૂની 1799 બોટલો મળી આવી હતી, જેની બજાર કિંમત 10,11,000 રૂપિયા થવા જેટલી જાય છે. મળતી વિગત અનુસાર સ્થાનિક પોલીસને અંધારામાં રાખીને સ્ટેટ મોનિટરિંગ સેલે આ કાર્યવાહી કરી હતી. આ ગોડાઉનના માલિક પ્રદૂષણ બોર્ડના એક અધિકારી રાજેશ ચૌહાણ હોવાનું સામે આવ્યું છે. અલબત્ત તેમણે આ ગોડાઉન અશ્વિનભાઈ નામની એક વ્યક્તિને ભાડે આપ્યું હતું, પરંતુ પોલીસે 10 લાખની કિંમતના દારૂની હેરાફેરીના કેસ સબબ જૂનાગઢના કુખ્યાત બુટલેગર લખન ચાવડા અને જયેશ ચાવડા સામે ફરિયાદ નોંધાવી છે અને બંને બુટલેગરને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. આમ જૂનાગઢના પાદરમાં 10 લાખ રૂપિયાની કિંમતનો વિદેશી દારૂ ઝડપાતા અંધારી આલમમાં પણ ખળભળાટ મચી ગયો છે. જૂનાગઢ મ્યુનિસિપલ કમિશનર ડોક્ટર ઓમ પ્રકાશ જ્યારથી વહીવટદારના શાસનમાં આવ્યા છે ત્યારથી અનેક કડક પગલાં ભરીને મહાનગરપાલિકાની તિજોરી છલકાય તેવી કામગીરી કરી રહ્યા છે. ગઈકાલે જૂનાગઢમાં અમૂલના 4 પાર્લર ભાડું ન ભર્યું હોવાને કારણે મ્યુનિસિપલ કમિશનરના આદેશ બાદ સીલ મારી દેવામાં આવ્યા હતા, જેમાં મોતીબાગ અને તાલુકા સેવા સદન તેમજ ભવનાથમાં આવેલ એક પાર્લરનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે મહાનગરપાલિકાની જમીન ઉપર અમૂલના પાર્લર ખોલવા માટેની મંજૂરી આપવામાં આવી હતી અને એનું ચોક્કસ ભાડું પણ નક્કી કરવામાં આવ્યું હતું, પરંતુ લાંબા સમયથી ₹60,000 જેવી રકમ બાકી હોવા છતાં ભાડું ન ભરાતા અંતે મ્યુનિસિપલ કમિશનરે 4 અમૂલના પાર્લરને સીલ મારવાનો આદેશ આપ્યો. સરવાળે ગઈકાલે આ કાર્યવાહી કરવામાં આવી હતી. જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં આધુનિક મેડિકલ સારવારની સાથે સાથે હવે આયુર્વેદિક અને હોમિયોપેથિક સારવાર પણ શરૂ કરવામાં આવી છે. સિવિલ સર્જન ડોક્ટર કૃતાર્થ બ્રહ્મભટ્ટે કહ્યું કે સિવિલ હોસ્પિટલના પ્રથમ માળે આયુષ વોર્ડ કાર્યરત કરવામાં આવ્યો છે, જેમાં આયુર્વેદિક અને હોમિયોપેથિક સારવાર આપીને દર્દીઓને આપણી ઋષિ પરંપરા પ્રમાણે કાયમ માટે દર્દ નીકળી જાય તેવા પ્રયાસો હાથ ધરાય છે. એકદમ ગુણવત્તાયુક્ત સારવાર અને દવા ઔષધની સાથે સાથે દર્દીઓને માનસિક રીતે પણ આયુર્વેદિક અને હોમિયોપેથિક દવાથી કોઈ નુકસાન થતું નથી તેવી સમજણ પણ આપવામાં આવે છે. રોજે રોજ ઓપીડીમાં વધારો થઈ રહ્યો હોવાનું ડોક્ટર બ્રહ્મભટ્ટે ઉમેર્યું હતું. આ સારવાર સિવિલ હોસ્પિટલમાં વિનામૂલ્યે શરૂ કરવામાં આવી છે, ત્યારે જે દર્દીઓની તાસીર આયુર્વેદિક સારવાર માટેની છે તેઓને આ હોસ્પિટલના આયુષ વોર્ડનો લાભ લેવા માટે સિવિલ સર્જન તબીબ અધિક્ષક ડોક્ટર કૃતાર્થ બ્રહ્મભટ્ટે જાહેર અપીલ કરી છે. જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે સૌ પ્રથમ વખત આયુષ વિંગ એટલે કે જેમાં આયુર્વેદ, હોમિયોપેથી અને યોગ પદ્ધતિની સારવાર એક જ રૂફ હેઠળ એક જ જગ્યાએ ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે, જે સિવિલ હોસ્પિટલમાં પ્રથમ માળે ઉપલબ્ધ છે. આ આયુષ વિંગમાં આયુર્વેદ પદ્ધતિથી કરવામાં આવતી સારવાર, જેમાં પંચકર્મ ડે કેર સેન્ટરની સારવાર પણ ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે, હોમિયોપેથી અંતર્ગત સારવાર તથા યોગ પદ્ધતિ દ્વારા સારવાર ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે, જેનો વધુને વધુ લોકોને લાભ લેવા માટે નમ્ર વિનંતી છે. આ તમામ સારવાર નિઃશુલ્ક એટલે કે મફત પૂરી પાડવામાં આવે છે અને ખૂબ જ સારી ગુણવત્તાની સારવાર ક્વોલિફાઈડ વૈદ્ય ડૉક્ટર દ્વારા આપવામાં આવે છે. સોશિયલ મીડિયામાં ગઈકાલે જિલ્લા પોલીસ વડાનો એક પત્ર વાયરલ થતા પોલીસ બેડામાં પણ હલચલ મચી ગઈ છે, કારણ કે જિલ્લા પોલીસ વડા જે પત્ર લખતા હોય છે ને એ પણ પોલીસ અધિકારીને કર્મચારીઓને સંબોધીને લખતા હોય છે, તે સામાન્ય રીતે ગુપ્ત રહેતો હોય છે. પરંતુ ગઈકાલે જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતાએ માર્ચ મહિનામાં જૂનાગઢના પોલીસ અધિકારીને કર્મચારીઓને સંબોધીને એક અપીલ કરતો પત્ર લખ્યો હતો, જે ગમે તે હોય સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. અને આ પત્રમાં એસપીએ તમામ પોલીસ અધિકારીને કર્મચારીઓને તાકીદ કરી છે કે કોઈ પણ બુટલેગર સાથે મિલી ભગત નીતિ નહીં અપનાવીએ, ભ્રષ્ટાચારને આપણે પ્રોત્સાહન નહીં આપીએ અને અત્યંત તટસ્થ રીતે પોલીસની ભૂમિકા ભજવશું અને આમ નાગરિકોના હિતમાં કામ કરશું. આ પ્રકારનું કંઈક લખાણ આ પત્રમાં જોવા મળી રહ્યું છે. એસપીએ લખેલો પત્ર કેવી રીતે વાયરલ થયો એ ખુદ પોલીસ માટે પણ એક પ્રશ્નાર્થ છે. ત્યારે જિલ્લા પોલીસ વડાએ લખેલા પત્રની આ વાયરલ કેવી રીતે થયો અંગેની તપાસ શરૂ થઈ રહી હોવાનું પણ જણાઈ રહ્યું છે. સમાચારમાં સમય થઈ ગયો છે એક વિરામનો.
અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ. તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે. ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો, નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. વિરામ બાદ આપનું સ્વાગત છે. શહેરની મધ્યમાં હવે નરસિંહ મહેતા સરોવરનું બ્યુટિફિકેશનનું કામ હવે અંતિમ ચરણમાં છે, ત્યારે મહાનગરપાલિકાએ સરોવરના બંને રસ્તાઓ લગભગ 15 દિવસથી બંધ કરી દીધા છે. અને સ્વાભાવિક છે કે કામ યુદ્ધના ધોરણે પૂર્ણ કરવાનું હોય આ પ્રકારનો નિર્ણય લેવો જરૂરી બને છે. પરંતુ આ બંને તરફના રસ્તા બંધ થઈ ગયા હોવાને કારણે ઝાંસીની રાણી સર્કલથી એસટી વૈભવ ચોક અને ગાંધી ચોક સુધી ટ્રાફિકની સમસ્યા સર્જાય છે. અને દિવસભર અહીં વાહનોનો એટલો રાફડો ફાટે છે કે ઘણી વખત ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાઈ રહ્યા છે. સ્થાનિક અગ્રણી અશોક ભટ્ટે કહ્યું કે જૂનાગઢમાં ટ્રાફિકની સમસ્યા છે, આ આપણે સ્વીકારીએ છીએ,
પરંતુ કેટલોક વિકાસ આપણે જોતો હોય, સારી કામગીરીનું પરિણામ જોતું હોય તો કેટલીક મુશ્કેલીઓ આપણે વેઠવી પડે. તાત્કાલિક નરસિંહ મહેતા સરોવરનું કામ પૂર્ણ થાય અને પરિવહન પૂર્વવત બને તેવી લાગણી અશોક ભટ્ટે વ્યક્ત કરી છે. તો બીજી તરફ ડીવાયએસપી હિતેશ ધાંધલિયાએ પણ આ રસ્તો બંધ થયો હોવાને ટ્રાફિક જામ વૈભવ ચોક અને ગાંધી ચોકમાં દેખાઈ રહ્યો છે, પરંતુ નજીકની ભવિષ્યમાં રસ્તો ચાલુ થઈ જશે ત્યાં સુધી વાહન ચાલકોને સાથ સહકાર આપવા પોલીસ પણ અપીલ કરી રહી છે. જુનાગઢની અંદર ટ્રાફિકની સમસ્યા છે એ વાત સાથે હું સંમત છું, પણ અત્યારે તળાવના રોડનું ડેવલપમેન્ટ ચાલે છે અને એને કારણે થોડા સમય માટે એ રસ્તો બંધ કરવામાં આવ્યો છે. ટ્રાફિકની સમસ્યા સામાન્ય રીતે ટ્રેનની આવક જાવક થતી હોય, પીક અવર્સ હોય, વિદ્યાર્થીઓને સ્કૂલે જવાનું હોય ત્યારે ટ્રાફિકની સમસ્યા થોડીક વધારે દેખાય. ટૂંક સમયની અંદર રેલનું કામ જે છે એ પૂરું થશે એટલે ટ્રાફિકની જે સમસ્યા અત્યારે દેખાય છે એ દૂર પણ થઈ જશે અને તંત્ર શક્ય એટલું ઝડપથી આ કામ પૂરું થાય એવા પ્રયત્ન કરે છે. પ્રજાને પણ આપણે વિનંતી કરીએ કે ભાઈ આ અત્યારે ટ્રાફિકની સમસ્યામાં આપણે પણ ટ્રાફિકના નિયમોનું સારી રીતે પાલન કરીએ તો એની અંદર શિસ્તબદ્ધ જો આપણું કાફી થશે તો સમસ્યાઓમાં થોડીક આપણને રાહત મળશે. સામૂહિક જવાબદારીથી આ સમસ્યા આપણે સોલ્વ કરીએ તો માનો થોડા સમયમાં આ પ્રશ્ન આપણો પૂરો થઈ જશે. હાલમાં કોર્પોરેશન દ્વારા નરસિંહ મહેતા તળાવનું બ્યુટિફિકેશનનું કામ શરૂ છે. તેવા સંજોગોમાં ત્રિમૂર્તિ હોસ્પિટલથી તાળા દરવાજા જે રસ્તો હતો તે જાહેરનામું બહાર પાડીને બંધ કરવામાં આવેલો છે, જેના લીધે ત્રિમૂર્તિ હોસ્પિટલથી લઈ બસ સ્ટેન્ડ અને વૈભવ ફાટક એટલે કે ગાંધી ચોક સુધી છે ટ્રાફિક વધારે રહેશે. તો ખાસ કરીને જૂનાગઢના શહેરીજનોને નમ્ર અપીલ છે કે આ દરમિયાન છે પોલીસ જે પણ ગાંધી ચોક પાસે ડાયવર્ઝન રાખે તો અન્ય જે કંઈ પણ આપને સૂચના આપે એનું નમ્રપણે પાલન કરવા સર્વ જૂનાગઢવાસીઓને અપીલ છે. રાજ્ય સરકાર દ્વારા શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અભ્યાસની સાથે સાથે ઇતર પ્રવૃત્તિમાં પણ આગળ આવે તે માટે કેટલાક વર્ષથી કલા મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું છે. તાજેતરમાં જૂનાગઢ જિલ્લા કક્ષાનો કલા મહાકુંભ સંપન્ન થયો, જેમાં જૂનાગઢની જાણીતી શૈક્ષણિક સંસ્થા પ્રેમાનંદ વિદ્યા મંદિરના ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમના 50થી વધુ બાળકોએ ભાગ લીધો હતો. રાસ ગરબા, મોનો એક્ટિંગ, ડ્રોઈંગ, લોકગીત, વક્તૃત્વ સ્પર્ધા તેમજ નિબંધ લેખન વગેરે જે સ્પર્ધામાં પ્રેમાનંદ વિદ્યા મંદિરના વિદ્યાર્થીઓએ પોતાનું કૌશલ્ય પ્રગટ કર્યું હતું. ડિરેક્ટર ડોક્ટર માતંગ પુરોહિતે કહ્યું કે વિદ્યાર્થીના જીવનમાં શિક્ષણની સાથે સાથે આ બધી વસ્તુઓ પણ ખૂબ જ અગત્યની હોય છે. જીવનલક્ષી શિક્ષણની કેળવણી એટલે જ આ પ્રકારની સ્પર્ધામાં ભાગ લેવું. જીતવું અને હારવું એ તો એક સિક્કાની બે બાજુ જેવું છે, પરંતુ જીતને પણ પચાવી અને હારને પણ પચાવી એ જો બાલ્ય અવસ્થા અને યુવા અવસ્થામાં જ બાળકોને શીખવાડવામાં આવે તો તેઓ જીવનમાં સારી રીતે આગળ વધી શકે છે. તમામ વિદ્યાર્થીઓને ડોક્ટર પુરોહિત અને તેની ટીમે અભિનંદન પાઠવ્યા હતા. સમાચારમાં આગળ વાત કરીએ તો જૂનાગઢ જિલ્લા કલેક્ટર કચેરીમાં હવેથી દર ગુરુવારે શાકભાજીની હાટ ભરાશે. જિલ્લા કલેક્ટર અનિલ કુમાર રાણાવસિયાએ આ પ્રાકૃતિક હાટનો શુભારંભ કરાવતા જૂનાગઢ વાસીઓને અપીલ કરી કે રાજ્યમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ જ્યારે પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપી રહ્યા છે ત્યારે કોઈ પણ જંતુનાશક દવાના છંટકાવ વગર કે કોઈ પણ હાનિકારક રસાયણ વગર માત્ર ને માત્ર કુદરતી રીતે જે શાકભાજી ઉગાડવામાં આવે છે, જે હવેથી દર ગુરુવારે કલેક્ટર કચેરીના મેદાનમાં રાહત દરે વેચાશે. ખેડૂતો પોતાના ખેતરમાંથી સીધા શાકભાજી લઈને અહીંયા આવશે અને પ્રાકૃતિક શાકભાજીની હાટ દ્વારા તેઓ આર્થિક ઉપાર્જન તો કરશે, પરંતુ સાથોસાથ નાગરિકોને આરોગ્યપ્રદ શાકભાજીનું વેચાણ પણ કરશે. જૂનાગઢ વાસીઓને આ દર ગુરુવારે ભરાનારી શાકભાજી હાટનો લાભ લેવા અને અહીંથી શાકભાજી ખરીદવા જિલ્લા કલેક્ટર અનિલ કુમાર રાણાવસિયાએ અપીલ કરી છે. રાજ્યમાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધે એ માટે માન્ય ગવર્નરશ્રી તરફથી ખૂબ પ્રયાસો થઈ રહ્યા છે અને આ બાબતે માન્ય મુખ્યમંત્રીશ્રી તરફથી પણ અવારનવાર આના સૂચન થતા હોય છે, જેના ભાગરૂપે જૂનાગઢ જિલ્લામાં પણ લાખોની સંખ્યામાં ખેડૂતો જે છે એને તાલીમ આપવામાં આવી છે અને ઘણા બધા ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી અપનાવી છે અને એનો વ્યાપ છે દિન પ્રતિદિન વધી રહ્યો છે. આ પ્રયાસમાં એક પગલું આગળ વધીને અમે કલેક્ટર કચેરીના પ્રાંગણમાં અઠવાડિયામાં એક દિવસ ગુરુવારે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો છે એ પોતાના ઉત્પાદો આ કચેરીના પ્રાંગણમાં લઈને આવે અને અમારા કર્મચારી અધિકારીઓ એમની પાસેથી આ ઉત્પાદો ખરીદે
એવા શુભ આશયથી આજે આ પ્રકારના એક હાટનું અમે ઇનોગ્રેશન કર્યું છે. આગામી સમયમાં વધુમાં વધુ આ ખેડૂતો જે છે આ અમારા કાર્યમાં જોડાય અને પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધે. અધિકારી કર્મચારીઓની સાથે સાથે એમના પરિવારજનોને પણ એક પ્રાકૃતિક ઉત્પાદ મળે અને એમનું સ્વાસ્થ્ય સુધરે એ માટેનો શુભ આશયથી આ કામગીરી અત્યારે હાથ ધરી છે. દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો GTPL જુનાગઢ ન્યૂઝ. સમય થઈ ગયો છે એક વિરામનો. कसम ये खाए रे टिक 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 प्लास्टिक टिक ना पाए रे टिक 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 कसम ये खाए रे टिक 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 प्लास्टिक टिक ना पाए रे. ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂર? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ આપનું સ્વાગત છે. આગામી રવિવાર એટલે કે 2 દિવસ પછી રાજ્ય કક્ષાની ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા યોજાવાની છે. ત્યારે જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાએ આ સ્પર્ધા અંગેની સમીક્ષા બેઠક યોજી હતી. અત્યારે ભવનાથમાં મંગલનાથ બાપુની જગ્યાથી લઈ અને લંબે હનુમાન અને તળેટી સુધીનો રસ્તો નવો બની રહ્યો હોવાને કારણે બંધ કરવામાં આવ્યો હતો. પરંતુ રવિવારે ગિરનાર સ્પર્ધા હોવાને કારણે તાત્કાલિક આ રસ્તો રિપેર કરવા તૈયાર કરવામાં આવ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. બીજી તરફ જિલ્લા કલેક્ટરે ઉમેર્યું હતું કે ગિરનાર સ્પર્ધામાં સ્પર્ધકોને કોઈ મુશ્કેલી પડે તો 3 ડોલીવાળા ભાઈઓને અલગ અલગ વિસ્તારમાં તૈનાત રાખવામાં આવ્યા છે અને સ્પર્ધકોને તાત્કાલિક નીચે લાવી શકાય તેવું પણ આયોજન હાથ ધરાયું છે. ઉપરાંત એમ્બ્યુલન્સ અને તબીબી ટીમ પણ ભવનાથ તળેટીમાં ખડે પગે રહેશે. એ જ રીતે અંબાજી શિખરે પણ મેડિકલ ટીમ કાર્યરત રહેશે. કોઈ સ્પર્ધકોને મુશ્કેલી ન પડે તે માટે વહીવટી તંત્ર સજ્જ હોવાનું જિલ્લા કલેક્ટરે ઉમેર્યું હતું. બીજી તરફ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે 5મી તારીખે સવારે યાત્રિકોને ગિરનારની સીડી ચડવા ઉપર
પ્રતિબંધ ફરમાયો છે અને સ્પર્ધકોને કોઈ વચ્ચે ના આવે તે માટે તમામ કર્મચારીને પોલીસ કર્મચારીઓને પણ ખડે પગે રહેવા જણાવી દેવામાં આવ્યું છે. આમ જિલ્લા કલેક્ટર, જિલ્લા રમતગમત વિભાગની અધિકારી, મહાનગરપાલિકા અને પોલીસ આમ 4 વિભાગ દ્વારા ગિરનાર સ્પર્ધા સફળતાપૂર્વક સંપન્ન થાય તેનું આયોજન કરાયું છે. સમાચારમાં આગળ વાત કરીએ તો 13મી જાન્યુઆરીથી પ્રયાગરાજમાં કુંભ મેળો શરૂ થવા જઈ રહ્યો છે. પશ્ચિમ રેલવે ભાવનગર દ્વારા તબક્કાવાર કુંભ મેળા માટે વિશેષ ટ્રેન દોડાવવાની જાહેરાત થઈ છે, પરંતુ જૂનાગઢમાં કોઈ ટ્રેનને સ્ટોપ ન અપાતા અને એક કરતાં વધારે ટ્રેન દોડાવવાની જાહેરાત ન થતાં જૂનાગઢ વાસીઓમાં નારાજગી છે. ટ્રેનના સ્ટોપ અને લાંબા અંતરની ટ્રેન માટે વર્ષોથી લડત ચલાવતા અમૃતભાઈ દેસાઈએ કહ્યું કે કુંભ મેળાને ધ્યાનમાં રાખીને 22મી ફેબ્રુઆરીએ માત્ર એક જ દિવસ વેરાવળથી વારાણસીની ટ્રેન દોડાવવાની જાહેરાત થઈ છે, પરંતુ કમનસીબ છે કે એક જ દિવસ દોડનારી ટ્રેનમાં પણ જૂનાગઢને સ્ટોપ આપવામાં આવ્યું નથી. શિવરાત્રીનો મેળો મિની કુંભ ગણાય છે. અહીં દેશ દુનિયામાંથી સાધુ સંતો આવે છે, પરંતુ આ સાધુ સંતોનું અપમાન થતું હોય તેમ ટ્રેનને સ્ટોપ આપવામાં આવ્યો નથી. ત્યારે જૂનાગઢ વાસીઓ જલદ આંદોલન કરે તે જરૂરી હોવાનું શ્રી દેસાઈએ ઉમેર્યું હતું. જુનાગઢ એટલે સાધુ સંતોની નગરી છે, જ્યાં દર વર્ષે શિવરાત્રીમાં મિની કુંભ મેળો ભરાય છે અને લાખો શ્રદ્ધાળુઓ અહીંયા આવતા હોય છે. અહીંયાથી હજારો સાધુ સંતો પણ બહારથી અહીંયા આવતા હોય છે અને અહીંથી બધા જતા હોય છે. કુંભ મેળો એટલે સાધુ સંતોનો મેળો છે અને સાધુ સંતોના આ મેળામાં ખાસ કરીને તમામ રાજ્યના તમામ મુખ્ય મથકો પરથી એક ટ્રેન આપવામાં આવી છે અને કુંભ મેળા સ્પેશિયલ ટ્રેન આપવામાં આવી છે. ત્યારે જુનાગઢને આ ટ્રેન ન આપી અને રેલવે વિભાગે ખૂબ મોટો અન્યાય કર્યો છે. એ જ પ્રકારે ભાવનગરથી દરેક સ્નાન વખતે એક ટ્રેન આપી છે, રાજકોટથી પણ ટ્રેન આપી છે, ઘણી બધી જગ્યાઓથી આ ટ્રેન આપી છે, પરંતુ જુનાગઢથી એક પણ ટ્રેન નથી આપી. એકમાત્ર 22 ફેબ્રુઆરીએ એ પણ છેલ્લા સ્નાન વખતે વેરાવળથી જે ટ્રેન આપી એમાં પણ જુનાગઢને સ્ટોપ ન આપી અને રેલવે વિભાગે જે અન્યાય કર્યો છે એ ક્યારેય સાંખી ન લેવાય. આ સંતોની આ નગરીમાં અહીંથી સાધુ સંતો ડાયરેક્ટ કુંભમાં જવા માંગતા હોય, એ સાધુ સંતોને જે કોઈ અગવડ ના પડે, મુશ્કેલી ના પડે, એ ધ્યેય જે છે એ સિદ્ધ નથી થતો અને અહીંથી બદલતા જવાની જે વાત છે એ વ્યાજબી નથી. અને જુનાગઢ જે છે એને વારંવાર રેલવે વિભાગ જે અન્યાય કરી રહ્યું છે એની સામે ખૂબ મોટો આંદોલન થશે, 100% થશે. અને હું તો ત્યાં સુધી કહું છું કે રેલવે વિભાગે હજુ પણ 15 ઓગસ્ટ 1947 જે નકશો હતો એ જ પ્રમાણે જુનાગઢને ગણ્યું લાગે છે, નહીતર આ પરિસ્થિતિ ઉદ્ભવે નહીં. જૂનાગઢ જિલ્લાના બાટવા નજીક બાટવા ખારા નામનો એક ડેમ આવેલો છે, જેમાંથી સિંચાઈનું પાણી છોડવામાં આવતા બાટવા અને કુતિયાણાના ગામના ખેડૂતોમાં હરખની હેલી ઉઠી છે. કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજા કે જે છેલ્લા 12 વર્ષથી ખેડૂતોના હિતમાં અનેકવિધ પ્રવૃત્તિ કરે છે, તેમણે સિંચાઈ વિભાગને 46,400 રૂપિયા ભરીને સિંચાઈ માટે પાણી છોડવાની રકમ ભરી દેતા અંતે સિંચાઈ વિભાગે પાણી છોડ્યું છે, જેને કારણે બાટવા અને ખાસ કરીને કુતિયાણા ગામના અનેક લોકોને પિયતનું પાણી મળી રહેશે. સિંચાઈ વિભાગના અધિકારીશ્રીના જણાવ્યા અનુસાર કુલ 150 થી 200 હેક્ટર જમીનને આ પાણીનો લાભ મળશે અને કુતિયાણા સહિતના આસપાસના ગામ લોકોએ કાંધલ જાડેજાની આ ખેડૂતલક્ષી નીતિની ભારોભાર પ્રશંસા કરી અને આ પ્રકારના ધારાસભ્ય અમારા મતક્ષેત્રમાં છે તે બદલ ગૌરવ પણ વ્યક્ત કર્યું. મારું નામ રાજુભાઈ અર્જુનભાઈ ઓડેદરા, વડોદરાનો રહેવાસી છું. બાટવા ખારા ડેમનું પાણી અમને કાંધલભાઈ 12 વર્ષથી આનું પાણી વારંવાર વર્ષ છોડાવી આપે છે. આ પાડો હજી નદીના પાડા છે, એ બધા કાંધલભાઈને 100 ખર્ચે સંધાવેલા છે. આવા ધારાસભ્ય અમને 12 વર્ષથી અત્યારે પાણી છોડાવી દે છે. આવા 40 વર્ષમાં અમને ધારાસભ્ય કાંધલભાઈ જેવા હજી કોઈ મળ્યા નથી ને આવા કોઈ આવશે નહીં. હું પોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકાના દર્શન ગામના રહેવાસી છું અને કુતિયાણા તાલુકા ખાતે પ્રેક્ટિસ એડવોકેટ તરીકે કરું છું. અત્યારે કાંધલભાઈ જાડેજા આપણા કુતિયાણા રાણાવા વિસ્તારના જે ધારાસભ્ય છે, સારામાં સારા ધારાસભ્ય, અને ખેડૂતોને પાણી છોડાવવા માટે સખત મહેનત કરી અને ઘરના પૈસા ભરે છે. ઉપરાંત આ વર્ષે પણ કેનાલની જે તૂટી ગઈ હોય પાર, એના માટે ડમ્ફરો જાતે એને પાણા નાખી પથ્થરને પોતે સ્વખર્ચે બંધાવેલ છે. અને આવા ધારાસભ્ય છેલ્લા 12 વર્ષથી ખેડૂતોને એટલે કે કોડવાવ છે, થાપલા, રેવદરા, ધરસન, તરખાઈ, કાસાબળ, મૈયારી સુધી ટોટલ ખેડૂતોને પાણીનો સણાના પાકમાં લાભ થાય છે અને છોડાવવા માટે પોતે
જાત મહેનત કરે છે અને બીજું કે આ કાંઈ મંજૂરીથી પ્રશ્ન બનતો નથી, પણ પોતે ખેડૂતોને માટે બહુ મહેનત કરી અને સખત રાતને દિવસ મહેનત પાણી છોડવા માટે કરે છે. હું ડીએન સોલંકી, આસિસ્ટન્ટ એન્જિનિયર એન્ડ સેક્શન ઓફિસર બાટવાખારા ડેમ. આજરોજ બાટવાખારા ડેમ ઉપર નદીમાં પાણી છોડીને સિંચાઈ માટેની માંગણીઓ આવતા સરકારશ્રીમાંથી પાણી છોડવાની સિંચાઈ માટે નદીમાં મંજૂરી મળતા માનનીય ધારાસભ્ય શ્રી કુતિયાણા કાંધલભાઈ જાડેજા દ્વારા માણાવદર તથા કુતિયાળા તાલુકાના ગામડાઓ અને ખેડૂતો વતી 20 MCFની મંજૂરી મળતા સરકારશ્રીના નિયમો અનુસાર ₹46,400 ભરી આપવામાં આવેલ છે અને લગત વિભાગ તથા નીચવાસના ગામડાઓને જાણ કરી અને પાણી છોડવામાં આવશે અને તેનાથી માણાવદર તાલુકાના ફલગામ, એકલેરા, થાપલા, સમેગા, કોળવો, કુતિયાણા તાલુકાના થરસન, લેવદરા, તરકાઈ, ગઢવાણા વગેરે જેવા ગામોને સિંચાઈનો લાભ મળશે અને આશરે 150 થી 200 હેક્ટરને સિંચાઈના ખેડૂતોને સિંચાઈનો લાભ મળશે. બરાબર. અને હજી વધારાની માંગણી કરેલ છે ખેડૂતો દ્વારા, જેની દરખાસ્ત સાદર કરેલ છે સરકારશ્રીમાં. વધારે મંજૂરી આવતા આગળની કાર્યવાહી કરી પૈસા ભરી અને નિયમો અનુસાર પાણી છોડવામાં આવશે. દર્શક મિત્રો, સમાચાર પૂરા કરતા પહેલા જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. સ્થાનિક પોલીસને અંધારામાં રાખી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ માખિયાળા ગામે ત્રાટકી. ગોડાઉનમાંથી 10 લાખની કિંમતનો વિદેશી દારૂ ઝડપી 2 બુટલેગરો સામે નોંધાવી ફરિયાદ. સિવિલ હોસ્પિટલમાં આયુષ વોર્ડનો પ્રારંભ. એલોપેથીની સાથે હવે આયુર્વેદ અને હોમિયોપેથિકની પણ સારવાર નિઃશુલ્ક ઉપલબ્ધ થઈ છે. નરસિંહ સરોવરનો રસ્તો સંપૂર્ણ બંધ કરી દેવાતા વૈભવ ચોકમાં રોજ સર્જાય છે ટ્રાફિક જામની સમસ્યા. લોકોને સહકાર આપવા પોલીસે કરી અપીલ. અને કલેક્ટર કચેરીના કમ્પાઉન્ડમાં દર ગુરુવારે ઓર્ગેનિક શાકભાજીની હાટ ભરાશે. કલેક્ટરે તરોતાજા શાકભાજી ખરીદી કરી પ્રાકૃતિક ખેતીને ઉત્તેજન આપવા લોકોને કરી અપીલ. તો આ સાથે જ મને રજા આપશો. ફરી મળીશું આવતીકાલે રાત્રે. નમસ્કાર.